સ્વર્ગમાંથી રિટર્ન થાય છે એ જીવોના માટે પહેલું ચિહ્ન કીધું, દાન પ્રસંગા મધુરા છે વાણી. પહેલો એ જીવ પહેલી હરોળમાં હોય. જરૂર હોય તો જનકભાઈ ફોન કરજો, હું બેઠો છું. કોઈની પાસે હાથ લાંબો કરશો નહીં, મને ફોન કરજો. દાન પ્રસંગા, દાનમાં એ જીવ પહેલો હોય છે. હરોળમાં પહેલી પ્રથમ પંક્તિમાં એનું પહેલું સ્થાન હોય છે. એ સ્વર્ગ રિટર્ન વ્યક્તિઓની નિશાનીમાં પહેલી નિશાની છે. બીજી નિશાની શાસ્ત્ર સંમત કાર્ય કરનાર. દેવાર્ચનમ બ્રાહ્મણ તર્પણં ચ. એ જીવ જે છે એને દેવનું અર્ચનની અંદર ભાવ હોય છે. એ જીવનું મન જે છે એ પ્રભુના ભક્તિમાં લીન રહે છે. અને એ જીવ નિત્ય શિવનું આરાધન કરે છે. ખરેખર મને પહેલા દિવસથી એટલા માટે આનંદ છે, અહીંયા જેટલો પણ વર્ગ બેઠો છે ને એ કોઈને કોઈ આરાધ્યની નિત્ય ઉપાસના કરે છે. કોઈને કોઈ બહુચર મંડળ છે, શૈવ ઉપાસક બેઠા છે, નિત્ય શિવની આરાધના કરે. મેં એટલું અહીંયા માર્ક કર્યું છે, આપ જેટલા પણ આવો છો એ બધા એટલા માટે યોગ્ય છો કારણ કે તમારામાં દેવાર્ચનનો ભાવ નિત્ય વાસ કરે છે. તમારામાં દેવાર્ચન નિત્ય વાસ કરે છે. અહીંયા આગળ સ્વયંસેવકો પણ ઘણા છે. આ સ્વયંસેવકો ભલે ધંધો વ્યાપાર છૂટતો હોય પણ ભગવત કાર્યમાં અમે સમય પર હાજર રહીશું. ઘણા બધા એવા મેં ઘણા એવા લોકોને જોયા શરીરથી સશક્ત નથી પણ કામ કરવામાં અગ્રેસર છે. નાનામાં નાનું કામ ઉપાડનાર ગણ આ મંદિરમાં સેવા આપે છે. સાંભળો, એ સેવકો માટે પણ ભગવાન શું કહે છે? એ સેવા આપનારા વ્યક્તિઓને પણ હું સ્વર્ગમાં નહીં કૈલાસમાં મારી પાસે વાસ કરાવું. દેવાર્ચનમ બ્રાહ્મણ તર્પણં ચ. એ જીવને બ્રાહ્મણો માટે આદર હોય છે, બ્રાહ્મણોનું સન્માન સાચવે છે, બ્રાહ્મણોને સંત મહંતોને પૂજનીય ભાવ પ્રગટ કરે છે. તમે અત્યાર સુધી એક શબ્દ સાંભળતા આવ્યા હતા, એનઆરઆઈ રિટર્ન, એનઆરઆઈ રિટર્ન, એનઆરઆઈ રિટર્ન. હવે ઘરે જઈને તમારે શું કહેવાનું છે? શું કહેવાનું છે? સ્વર્ગ રિટર્ન. આ ચાર ચિહ્નો જે ધરે છે એ સ્વર્ગમાંથી પાછા આવ્યા, સ્વર્ગ રિટર્ન છે. અહીંયા આવીને પણ પુણ્યનો પ્રભાવ છૂટતો નથી. અરે શાસ્ત્ર તો એવું કહે છે એના જીવનમાં ભક્તિ નિત્ય વાસ કરે છે. અરે મહાદેવની કૃપા સમર્થેશ્વર નિત્ય પ્રદાન કરે છે. અને એ જીવ માટે જ કે જરૂર હોય તો મને ફોન કરજો, હું હાજરે હજુર અહીંયા આગળ છું તમારી સાથે.